विद्यार्थी मित्रों स्वाध्याय 13.2 दाखला नंबर 1 एक घन पदार्थ ए 1 सेमी त्रिज्या धरावता अर्धगोलक पर तेटली त्रिज्यावाळो शंकु गोठवीने बनाव्यो छे। शंकुनी ऊंचाई त्रिज्यानी ऊंचाई जेटली होय तो आ घन पदार्थनुं घनफळ पाईना गुणितमां शोधो। अहीं आकृतिमां तमे जोई शको छो के एक घन पदार्थ बनावेलो छे जे अर्धगोलक पर शंकु गोठवीने बनावेलो छे। हवे आमां आपेली माहिती जोई लीए तो त्रिज्या आर बराबर 1 सेंटीमीटर बाजू में नोंधता रहीशुं आपणे। त्रिज्या आर बराबर 1 सेंटीमीटर अने अर्धगोलक पर तेटली ज त्रिज्यावाळो शंकु जो ध्यान आपजो ऊंचाई शंकुनी मात्र त्रिज्या जेटली छे एटले आर बराबर एच शंकुनी ऊंचाई एच ए आर जेटली पण आर बराबर 1 सेंटीमीटर एटले 1 सेंटीमीटर। हवे आ संयोजित पदार्थनुं घनफळनुं सूत्र आपणे तैयार करीए। संयोजित पदार्थनुं घनफळ बराबर अहींया बे पदार्थ छे अर्धगोलकनुं घनफळ वत्ता शंकुनुं घनफळ। अर्धगोलकनुं घनफळनुं सूत्र 2/3 पाई आर घन अने शंकुना घनफळनुं सूत्र 1/3 पाई आर स्क्वेर एच। सामान्य निकळशे 1/3 पाई आर स्क्वेर એટલે અંદર જે વધે લખી દઈએ 2r પ્લસ h 1/3 પાઈ આર સ્ક્વેર 2r પ્લસ h માં કિંમત મૂકીએ આપણે તો 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા 1નો વર્ગ કૌંસમાં 2 કૌંસમાં 1 પ્લસ ત્રિજ્યા પણ 1 જ છે ઊંચાઈ પણ 1 છે। 1/3 पाई 1નો વર્ગ 1 કૌંસમાં 2 વત્તા 1 1/3 પાઈ ગુણ્યા 1 2 ને 1 3 આ 3 ઉડી ગયા એટલે મારો આન્સર થયો પાઈ ના ગુણકમાં જવાબ કીધો છે એટલે પાઈ સેન્ટીમીટર ઘન એટલે મેં પાઈની કિંમત મૂકી નથી। આમ ફાઇનલ संयोजित पदार्थनुं घनफळ बराबर पाई सेंटीमीटर घन। हवे दाखला नंबर 2 तरफ जे विद्यार्थी मित्रों एंजीनियरिंगना विद्यार्थी रसेलने नळाकारना बंने छेड़े पातળી एल्युमिनियमनी शीटमांथी बनेलो शंकु बेसाड़ी एक नमूनो तैयार करवानुं कहेवामां आवे छे। नमूनानो व्यास 3 सेंटीमीटर अने लंबाई 12 सेंटीमीटर है। जो शंकुनी ऊंचाई 2 सेंटीमीटर होय तो रसेले बनावेल नमूनामां केटली हवा समाई शके। बरोबर ध्यान आपो विद्यार्थी मित्रों हवा समाई शके अहींया आपणने कोई स्पष्टता नहीं करी कि पृष्ठफळ शोधवानुं छे के घनफळ। हवा समाई शके ज्यारे एवो कोई उल्लेख होय पाणी समाई शके पात्रनी क्षमता केटली छे दूध केटलुं समाई शके आवा जो शब्द प्रयोग कर्या होय तो तमारे विद्यार्थीओ घनफळ शोधवानी वात करवानी એટલે અહીંયા આપણે ઘનફળ શોધીશું। तो સૌપ્રથમ आकृति द्वारा आ नमूनाने समझीए। तो नळाकारना बंने छेड़े समझो बराबर એટલે આપણે અહીંયા નળાકાર દોરીએ। પહેલા आ नळाकार बराबर છે। बंने छेड़े शंकु बेसाड़ी शंकु बेसाड़वा बंने छेड़े એટલે આવી રીતનો નમૂનો તૈયાર થયો બરાબર છે। હવે એની વ્યાસ નમૂનાનો વ્યાસ એટલે અહીંથી આટલું માપ 3 સેન્ટીમીટર છે। લખીશું અહીંયા व्यास बराबर एटले के डी बराबर
3 સેન્ટીમીટર માટે ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2 એટલે કે 3/2 દશાંશ ચિહ્નમાં લખીએ તો 1.5 સેન્ટીમીટર। હવે નમૂનાની કુલ ઊંચાઈ શબ્દ પ્રયોગ છે। જુઓ, લંબાઈ 12 સેમી, નમૂનાની લંબાઈ 12 સેમી, એટલે આપણે અહીંથી આટલે સુધી 12 સેમી સમજવાનું। વિદ્યાર્થી મિત્રો, શબ્દો પર બરોબર ભાર મૂકવાનો। તો પછી આપણે નળાકારની ઊંચાઈ શોધવી રહી, બરાબર છે। શંકુની ઊંચાઈ તમને 2 સેન્ટીમીટર આપી દીધી છે। જો અહીંથી ધ્યાન આપો, આ શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે। તો નીચેના શંકુની પણ 2 સેન્ટીમીટર થાય, એટલે વચ્ચેની જે વધી એ આપણા નળાકારની વધી। ચાલો આકૃતિને આપણે વર્ણન સ્વરૂપમાં લખીએ। કુલ ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ અને 2 વખત શંકુની ઊંચાઈ। નળાકારની ઊંચાઈ આપણે શોધવી છે, શંકુની ઊંચાઈ 2 આપી છે અને કુલ ઊંચાઈ 12 આપી છે। ચાર પેલી બાદ જશે, એટલે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર થઈ। અહીંયા શંકુની ઊંચાઈ માટે શબ્દ લખી નાખીએ, h ડેશ કહીએ 2 સેન્ટીમીટર। હવે આપણે હવા સમય એવું વિચાર્યું છે, એટલે આપણે ઘનફળ સૂત્ર, સંયોજિત પદાર્થનું ઘનફળનું સૂત્ર બનાવીએ। સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ વત્તા 2 કૌંસમાં શંકુનું ઘનફળ। સૂત્ર મૂકીએ, πr² પ્લસ 2 કૌંસમાં 1/3 πr², h જુદો છે, ખાસ ધ્યાન આપજો, h ડેશ, πr² કોમન નીકળશે, અંદર વધશે h 2 છેદમાં 3 h ડેશ। આ સંયોજિત પદાર્થના ઘનફળનું સૂત્ર થયું। હવે કિંમત મૂકીએ, પાઈની કિંમત 22/7, આરની કિંમત 3/2, h એટલે નળાકાર 8, 2/3, h ડેશ એટલે શંકુ, ચલો 22/7 ગુણ્યા 3/3 છેદમાં 2/2 કૌંસમાં, સાદુરૂપ આપે કૌંસમાં 8 વત્તા 4/3, ફરી 22/7 3/3, આની નીચે 2 દુ 4 કરી દે। ચલો અહીં લસા લઈ લે, 3 × 8 = 24, 24 ને 4 = 28 છેદમાં 3। હવે છેદ ઉડાડીએ, આ 3 ગયા, 3 ગયા, આ 7 ચોકું 28, એટલે આપણી પાસે વધ્યા 22 અને 3,
આપણો જવાબ થશે 66 સેન્ટીમીટર ઘન। તો આટલું આ નમૂનાની અંદર હવા સમાઈ શકે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 3 તરફ। સરસ દાખલો છે, થોડું ધ્યાન રાખીને ગણવા જેવો દાખલો છે। ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે। દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક, બરાબર સમજો, નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે। જો તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર અને વ્યાસ 2.8 સેન્ટીમીટર છે, તો આવા 45 ગુલાબજાંબુમાં ખાંડની ચાસણી કેટલી હશે? ચલો પહેલાં આકૃતિ દ્વારા એને સમજીએ। નળાકાર, આ નળાકાર, બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય એવી રીતે, આ રીતે। ચલો કુલ લંબાઈ આપણને એને કહી દીધી છે 5 સેન્ટીમીટર। નળાકારનો વ્યાસ આપણને કહી દીધો છે 2.8। એટલે આપણે અહીંયા નળાકારની ઊંચાઈ એટલે કે લંબાઈ h શોધવી પડશે। ચલો શોધીએ। પહેલાં લખી નાખીએ વિગત। કુલ લંબાઈ બરાબર કેપિટલ H બરાબર 5 સેન્ટીમીટર, વ્યાસ બરાબર 2.8 સેન્ટીમીટર, માટે ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2, 2.8 છેદમાં 2 એટલે 1.4 સેન્ટીમીટર। હવે આપણે નળાકારની ઊંચાઈ શોધીએ। નળાકારની ઊંચાઈ આકૃતિ પરથી સૂત્ર તૈયાર કરો। h બરાબર કુલ ઊંચાઈ માઇનસ 2 વખત ત્રિજ્યા, આ બાદની ત્રિજ્યા અને આ બાદની ત્રિજ્યા બાદ થાય એટલે વચ્ચેનો ભાગ વધે। કુલ ઊંચાઈ એટલે 5, ત્રિજ્યા 1.4, 5 માઇનસ 2.8 એટલે 2.2 સેન્ટીમીટર આપણે નળાકારની ઊંચાઈ ઉપયોગમાં લેવાની। હવે સંયોજિત પદાર્થનું ઘનફળ શોધીએ। સમજો બરાબર। અહીંયા આપણે ખાંડની ચાસણી, દાખલો કોમ્પ્લિકેટેડ છે, બહુ જ ગણતરીમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે, એટલે ખાસ 2-3 વખત દાખલો ગણજો। પહેલાં સંયોજિત પદાર્થનું ઘનફળ બનાવીએ। સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ 2 કૌંસમાં અર્ધગોલકનું ઘનફળ। નળાકારના ઘનફળનું સૂત્ર πr² અને અર્ધગોલકનું 2/3 πr ઘન। πr² પ્લસ 4/3 πr ઘન સામાન્ય πr² કૌંસમાં h વત્તા 4/3 r। આ થયો સંયોજિત પદાર્થનું ઘનફળ। કિંમત મૂકીએ, પછી રકમને બરોબર સમજી અને આગળ વધીએ। પાઈની કિંમત 22/7, ત્રિજ્યાની કિંમત 1.4, hની કિંમત 2.2, 4/3 અને આરની કિંમત 1.4।
22/7 14 × 14 10 × 10 2.2 પ્લસ 14 ચોક 56 એટલે 5.6 છેદમાં 3 22/7 14 × 14 છેદમાં 10 × 10 કૌંસમાં લસા લઈ લઈએ 3 22 તરી 66 વત્તા 5.6 ચાલો આગળ વધીએ 7 દુ 14 રાડીએ એટલે એટલું ઓછું થઈ જાય અહીંયાથી એટલે કેટલા વધે અહીંયા 22 × 2 × 14 છેદમાં 10 × 10 કૌંસમાં જે વધીએ 6 ને 6 12નો બગડો વધી પડી 1 6 ને 1 7 ને 5 12 એટલે 12.2 છેદમાં 3 વિદ્યાર્થી મિત્રો આટલા સેન્ટીમીટર ઘન એક ગુલાબજાંબુનું કદ છે આપણે બે કામગીરી કરવાની છે એક તો 45 ગુલાબજાંબુ આપણી પાસે છે ને એમાં ચાસણી ગણવાની છે 30% એટલે આપણે પહેલાં 45 ગુલાબજાંબુની ઘનફળ શોધી કાઢીએ એટલે આગળ વધુ માટે 45 ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 45 × 1 ગુલાબજાંબુનું ઘનફળ 45 × 1 એક ગુલાબજાંબુનું ઘનફળ આપણે અહીંથી આ સાદરૂપ વગરનો ભાગ છે ઉપાડી લેવાનો છે 22 × 2 × 14 22 × 2 × 14 છેદમાં 10 × 10 ગુણ્યા 12.2 છેદમાં 3 જોઈ દઈએ 3 ઉડી જાય 15 તરી 45 એટલે આપણી પાસે આટલું વધ્યું 15 × 22 × 2 × 14 ગુણ્યા 122 છેદમાં 10 × 10 × 10 આ 122 છેદમાં 10 થાય આટલા સેન્ટીમીટર ઘન એ 45 ગુલાબજાંબુનું ઘનફળ થયું સાદુરૂપ થોડું ગુણ આપીએ એટલે સરળતા રહે અહીંયા 5 દુ 10 ઉડી ગયા અને અહીંયા 5 તરી 15 ઉડી ગયા જે વધુ લખીએ 3 × 22 × 14 ગુણ્યા 122 છેદમાં 10 × 10 સેન્ટીમીટર ઘન 45 ગુલાબ જાંબુનું ઘનફળ હવે આપણે એમાં ચાસણી ગણવાની છે તો કે 30% ચાસણી છે 30% ચાસણીનો જથ્થો બરાબર આવેલ ઘનફળ ગુણ્યા 30 છેદમાં 100 આટલા સેન્ટીમીટર ઘન ચાસણી આપણી પાસે થાય ઘનફળ ઉપરથી લઈ લઈએ બરાબર 3 × 22 ગુણ્યા 14 122 છેદમાં 10 × 10 કૌંસ પૂરો 30 છેદમાં 100 એક મિનિટ ઉડી ગયો બસ તો આપણી પાસે જે વધ્યાનો ગુણાકાર 3 × 22 ગુણ્યા 14
ગુણ્યા 122 ગુણ્યા 3 અને છેદમાં 1000. બસ આનો જે ગુણાકાર થાય એ આપણો જવાબ થાય. તો આપણે ગુણાકાર શાંતિથી કરીએ. ગુણાકાર અલગથી કાગળમાં લઈએ, બાજુ લઈએ, જગ્યા છે તે. તો પહેલાં 122 ગુણ્યા 3 કરીએ. 3 દુ 6, 3 દુ 6, 3 એટલે આ પતી ગયું. એના ગુણ્યા 14 તરી 42 કરીએ. દશકની શૂન્ય. 4 છંગ 24નો ચોગડો વધી પડી 2. 4 છંગ 24 ને 2 26નો છગડો વધી પડી 2. 4 તરી 12 ને 2 14. હવે 2 છંગ 12નો બગડો વધી પડી 1. 2 છંગ 12 ને 1 13નો 3 વધી પડી 1. 2 તરી 6 અને 1 7. 2 4 ને 3 7. 6 અને 7 13નો તગડો વધી પડી 1 15. અને એના ગુણ્યા 22 છેલ્લે રાખ્યા મેં. દશકની શૂન્ય. 2 દુ 4, 7 દુ 14નો ચોગડો વધી પડી 1. 3 દુ 6 અને 1 7. 5 દુ 10ની શૂન્ય વધી પડી 1. 2 અને 1 3. આની જ વસ્તુ આવશે. 4 4 7 0 3. ચલો 4 4 8, 11નો એકડો વધી પડી 1. 7 અને 1 8 3 3. ફાઇનલ લખી નાખીએ આપણે હવે. 338 184 ભાગ્યા 1000. એટલે પોઈન્ટ કાપીએ તો 338.184. નજીકના પૂર્ણાંકમાં જવાબ લખવો હોય 338 સેન્ટીમીટર ઘન. તો આ થઈ ચાસણીનો જથ્થો. ખૂબ અગત્યનો દાખલો છે. ગણતરીમાં ભૂલ પડે એવો દાખલો છે. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો આને ગણજો. ચલો હવે આપણે દાખલા નંબર 4 તરફ જઈએ. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રોનું બનેલું છે. ચલો આકૃતિ દ્વારા એને સમજાવો. ચલો આ એક લાકડાનું લંબઘન પેન છે, સ્ટેન્ડ છે. એની અંદર શંકુ આકારના છિદ્રો પડેલા છે, જે પેન ગોઠવાય એટલા માટે. આ રીતે 1 2 સમજાઈ ગયું? આ રીતે. તો કહે છે બાકી જે આખું સ્ટેન્ડ વધ્યું શંકુ કાઢી લીધા પછી જે બનાવ્યું સ્ટેન્ડ, પહેલાં નક્કર લંબઘન હતા એમાંથી 4 શંકુ ભાગ કાઢી લીધા એટલે પેન સ્ટેન્ડ તૈયાર થઈ ગયું. તો આનું આપણે જો ઘનફળ શોધવું હોય, આ પેન સ્ટેન્ડનું ઘનફળ જો શોધવું હોય તો શું કરવું પડે? તો કે લંબઘનના ઘનફળમાંથી 4 શંકુનું ઘનફળ બાદ કરવું પડે. તો પહેલાં વિગતો લખી દઈએ. લંબઘન માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો એ લખ્યું છે 15, 10 અને 3.5. એટલે આ 15, આ 10, 3.5 સેન્ટીમીટર. શંકુ માટે લખી નાખીએ. તો શંકુ માટે 2 વસ્તુ આપી છે. શંકુ માટે r બરાબર 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ એટલે h બરાબર 1.4 સેન્ટીમીટર.
અલગ સુધીની બાદબાકી કરશો તો પણ વાંધો નહીં, અને એમને બાદબાકી કરશો તો વાંધો નહીં. આપણે અલગ સુધીની બાદબાકી કરીએ તો સૌપ્રથમ લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ બરાબર LBH 15 × 10 × 3.5, એટલે કે 15 × 10 × 35/10. 10 10 ઉડી ગયા એટલે 15 × 35. 15 × 5 = 75, 5 વધી પડી 7, 15 × 45, 45 ને 7 52 સેન્ટીમીટર ઘન. આ નક્કર લાકડાનું ઘનફળ આવ્યું. હવે આપણે શંકુનું 4 શંકુનું સંયુક્ત ગણ નાખીએ. 4 શંકુનું કુલ ઘનફળ બરાબર શંકુનું 1/3 πr² એના ગુણ્યા 4. 1/3 પાઈની કિંમત આપણને કીધી નથી એટલે 22/7 ગુણ્યા r એટલે 0.5, એટલે કે 5/10, 5/10, h એટલે 14/10 અને એના ગુણ્યા 4. સાદુરૂપ આપી દઈએ. 7 દુ 14, અહીંથી ઉડી ગયા, બાકી ઉડાડીએ. ચલો, આ પાએ 25, આ 4 100, એટલે આ 100 ઉડી ગયા. બરાબર. હવે કંઈ ઉડતું નથી, રહેવા દો. 1/3 ગુણ્યા 22 ગુણ્યા 2 નીચે છેદમાં 10, એટલે ઉપર આવ્યા 44, નીચે આવે 3 × 10. તો આપણે પહેલાં 44ને 3 વડે ભાગી નાખીએ. 3 × 1 = 3, 3 × 4 = 12, દશાંશીના 3 × 6 = 18, ફરી 2 વધે, 3 × 6 = 18, 3 × 6 = 18 એટલે 67 લઈ લો. એટલે મારો જવાબ થયો 14.67 3 વડે ભાગ્યા છેદમાં 10, એટલે કે 1.467. આટલા સેન્ટીમીટર ઘન એ 4 શંકુનું થયું. માટે ફાઇનલ પેન સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઇનસ 4 શંકુનું ઘનફળ. લંબઘનનું 525 માઇનસ 1.467. ચલો બાદબાકી કરતો શીખવાડું. 525.000 સમજો બરાબર. એમાંથી 1.467 રદ કરવાના, એટલે 10 કો લીધો એટલે 9 વધે, અહીં 9 વધે, અહીં 4 વધે. 10માંથી 7 જાય તો 3, 9માંથી 6 જાય તો 3, 9માંથી 4 જાય તો 5 પોઈન્ટ, 4માંથી 1 જાય તો 3, 2 એમને 5 એમને. ફાઇનલ આખો જવાબ 523.533. 523.533. પાછળ જવાબ આપ્યો છે 523.53, એટલે 2 દશાંશ જવાબ આપેલો છે. આટલા સેન્ટીમીટર ઘન એ પેન સ્ટેન્ડનું ઘનફળ થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.2ના 1 થી 4 દાખલાનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે 5 થી શરૂ કરીને આગળના દાખલા ગણશું. આ દાખલા 3-4 વખત ગણજો, હોમવર્કની નોટમાં ગણજો, ક્લાસ વર્કની નોટમાં ગણજો. ખૂબ જરૂરી અગત્યના દાખલા છે. થેન્ક યુ વેરી મચ.